જગતની દરેક માતા વંદનીય છે, પણ પિતા ન હોય તો માતાને માતૃત્વ જ ન મળે. એટલે પિતા માતા કરતા સહેજ પણ ઉતરતા નથી. માતા 9 મહિના સુધી સંતાનને ઉદરમાં રાખે તો પિતા આખી જિંદગી સંતાનને ઉરમાં રાખે, ઉમંગમાં રાખે. માતા હૂંફ આપે તો પિતા હિંમત આપે દુનિયા સામે લડવાની. માતા ખોળો આપે તો પિતા ખભો આપે છે. પોતાના સંતાનને ખભા ઉપર બેસાડીને મેળામાં ફરતો બાપ એવું ઈચ્છતો હોય છે કે મારું સંતાન આ જગતના મેળાને મારા કરતા પણ વધારે જુએ, દૂર સુધી જુએ. પોતાના સંતાનને ખભા ઉપર બેસાડી મંદિરની ઝાલર વગાડવાનું કહેતો પિતા એવું ઈચ્છતો હોય છે કે મારા સંતાનનો ટંકાર જો જગદીશ સાંભળશે તો આખું જગત સાંભળશે. પછી ઝાલરનો રણકાર હોય કે ધનુષ્યનો ટંકાર. પોતાનો પુત્ર કોઈની પણ સામે હારે નહીં એવું પિતા હંમેશા ઈચ્છતો હોય છે. અને એટલે જ બાપ કહી શકે કે જગતમાં કોઈથી ડરમાં હજુ હું બાપ બેઠો છું, અને ઉપાધિ કોઈ તું કરમાં હજુ હું બાપ બેઠો છું. નાનપણમાં જ્યારે પિતાના ખભા ઉપર બેસી અને ભગવાનના દર્શન કર્યા હોય ને એવા સંતાનને બહુ મોડે સમજાય છે કે હું નાનો હતો ને ત્યારે ભગવાનના ખભા ઉપર બેસી અને ભગવાનના દર્શન કરતો હતો. પોતાના એક અબજોપતિ પુત્રની ઓફિસમાં જઈને પિતાએ પુત્રને પૂછ્યું કે આ જગતની સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? અને પુત્રએ કહ્યું કે હું. પુત્રનો અહમવાદી જવાબ બાપને ન ગમ્યો એટલે ઓફિસ છોડીને જતા રહ્યા. પણ બારણા પાસે પહોંચી અને ફરીથી કહ્યું કે સમજી વિચારીને જવાબ આપ દીકરા, આ જગતની સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ? અને ત્યારે દીકરાએ કહ્યું કે પપ્પા તમે. તો કે હમણાં તો તું એમ કહેતો હતો કે હું. અને ત્યારે દીકરો બોલ્યો કે એ વખતે પપ્પા તમારો હાથ મારા ખભા ઉપર હતો, અને જ્યાં સુધી મારા પિતાનો હાથ મારા ખભા ઉપર છે ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત નથી કે મને હરાવી શકે. આ પિતા છે. પિતા વગરનો પુત્ર એટલે કવચ અને કુંડળ વગરનો કર્ણ, છાપરા વગરનું ઘર, પાંદડા વગરનું વૃક્ષ. પોતાની કાળજાના કટકા જેવી દીકરીને સાસરે વળાવતી વખતે કે દિલના ટુકડા જેવા દીકરાને પરદેશ ભણવા મોકલતી વખતે માતા તો ધ્રુસકે રડે છે. માતાની આંખો રડે છે, પણ પિતાનું અંતર રડે છે. આંખોમાંથી ટપકતા આંસુને જગત જોઈ શકે છે એટલે લૂછી શકે, આશ્વાસન આપી શકે, પણ અંતરમાંથી ટપકતા અનરાધાર આંસુને નથી જગત જોઈ શકતું કે નથી લૂછી શકતું. અને સંતાનને ખબર ન પડે એમ છાના ખૂણે રડી લેતો બાપ બહારથી વજ્ર જેવો હોય છે પણ અંદરથી મીણ જેવો કોમળ હોય છે, અને એ સંતાનના આંસુને જોઈ નથી શકતો. સંતાનની આંખમાંથી આંસુ પડે ને તો 2 હાથ એવા હોય છે આ દુનિયામાં કે જે આહુડાને લૂછી અને પીઠમાં પ્રેમથી ફરીને એમ કહેતા હોય છે કે દીકરા મૂંઝાતો નહીં, હું તારો બાપ બેઠો છું ને ત્યાં સુધી તારો વાળ વાંકો નહીં થાય. પોછી આહુડા પીઠમાં તારી ફરતા તા દિન રાત, કોણ ફેરવશે હાથ હેતાળા? જો મરશે તારો તાત, પડશે તારી આંખથી આંસુ, અને એને ખપની નથી ખોરડે વાસુ. આ જગતમાં ગુરુ અને પિતા 2 જ વ્યક્તિ એવી છે કે એને તમે હરાવી દો તો પણ હરખાય. બાકી હગો ભાઈ પણ જો પોતાનો ભાઈ આગળ નીકળી જાય ને તો હરખાતો નથી. અને એવો બાપ જો જીવતો હોય તો બથમાં ગાલી ભેટજે, પૂછજે ખરા હૃદયથી કેમ? કારણ કે હાર હુખડથી શોભતી છબી પછી તને ઉત્તર આપશે કેમ? ગંગામાં નાખવા અસ્તિ, સેવા તારી ખૂબ છે સસ્તી. સદનસીબે મારે જન્મદાતા અને પાલક પિતા એવા 2 બાપ હતા, પણ બદનસીબે બંને આ જગત છોડીને જતા રહ્યા છે. એવો એક બિચારો દીકરો બાપ વગરનો. ફાધર્સ ડે નિમિત્તે આખી દુનિયાના પિતાઓને પ્રણામ કરે છે. પિતૃદેવો ભવ.